મિત્રો, હળદર 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 વાળું દૂધ, હળદર અને આદુનો કાળો, હળદર સાથે મધ, હળદરનો તેલનો મસાજ, હળદર વાળા લાડુ, એક એક વસ્તુ સામગ્રી સહિત તમને સમજાવીશ. ઘર બેઠા જો તમે કરશો તો તમારા પગના દુખાવા, સાંધાના દુખાવા, હાડકાના જેટલા પણ પેન છે, અથવા તમને સોજા રહેતા હોય, શરીરમાં જકડન રહેતી હોય, દુખાવા અસંખ્ય થતા જ રહેતા હોય, તો કહેવાય છે મિત્રો, આપણા આયુર્વેદ શાસ્ત્રમાં ચોખે ચોખ્ખું લખેલું છે કે હળદરનો ઉપયોગ કોની સાથે, ક્યારે લેવાથી, કયા સમયે લેવાથી, કેટલી માત્રામાં લેવાથી આપણા શરીરમાં એક જુવાનની તાકાત આવે છે. હળદર મિત્રો એવી ઔષધિ ગુણ છે કે તેની કોઈ સીમા નથી. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમને વાત કરીશ, જેટલા લોકોને મારે કમેન્ટ આવતી હોય કે સાંધાના દુખાવા છે સર, તો કાંઈક ઘરનો એવો ઉપાય કહો જેથી કરીને અમે ઘર બેઠા આ દુખાવાથી નષ્ટ કરીએ છીએ, વિલાયતી દવા વગર. તો ધ્યાનથી સાંભળો મિત્રો, જો સાંધાનો દુખાવો હોય તો હળદર જે છે મિત્રો, તેનું એક રસપ્રદ માહિતી લઈને આવ્યો છું. જીવનમાં તમને ક્યારે પણ દુખાવા નહીં થાય, તમને પેશાબની સમસ્યા થતી હોય, નસ નબળી થઈ જતી હોય, અથવા કોઈ પણ દુખાવા હોય, તો આજનો આ પૂરો વિડીયો જોશો તો તમારા દુખાવા ગાયબ થઈ જશે. જેટલા લોકોને સાંધાના દુખાવા માટે હળદરનો આયુર્વેદિક ઉપચાર આપણને આપેલો છે, ધ્યાનથી સાંભળજો મિત્રો. આજે હું તમને હળદરના ફાયદા, હળદરનો ઉપયોગ સારી રીતે કેવી રીતના કરી શકો છો તે કહીશ ડીપમાં. તો નવા હોય તો વિડીયો લાઈક કરો, જેથી કરીને તમને આવા આયુર્વેદિક સરસ વિડીયો મળતા રહે. પહેલી વાત કરું હળદરની, તો હળદર મુખ્ય સક્રિય તત્વ છે. તેની અંદર શું છે તો કે કર્ક્યુમિન નામનું તત્વ છે. હળદરની અંદર એક કર્ક્યુમિન નામનું એવું તત્વ છે જે શક્તિશાળી કુદરતી બળતરા વિરોધી ગુણધર્મ અને એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ તેની અંદર છે. હવે તમે એમ પૂછશો કે સર આ શું કામનું હળદરની અંદર જ્યારે કર્ક્યુમિન મળે એટલે? મિત્રો, તે શરીરના સોજા આરામથી ઘટાડવાની તાકાત ધરાવે છે. આયુર્વેદમાં ચોખ્ખે ચોખ્ખું શું લખેલું છે કે હળદર જે છે વાત, પિત્ત, કફ આ ત્રણેય દોષોને મારી નાખે છે, અને જેને ઉપર નીચે થઈ ગયા છે તો આ જે દોષ તેને સંતુલન કરે છે. સાંધાના દુખાવા હંમેશા વાત દોષ ના કારણે થાય છે. જ્યારે શરીરમાં વાત દોષ વધે છે ત્યારે સાંધાના દુખાવા વધે છે. તો કહેવાય છે વાત દોષને શાંત કરનાર હળદર છે. આગળના એવા નુસ્ખા કહીશ જે તમે સાંભળશો મિત્રો તો 100% તમને આ વિડીયો લાઈક કરશો, અને તમે એમ કહેશો કે આવી જાણકારી કોઈ પણ ચેનલ વાળા આપતા નથી, ફક્ત ને ફક્ત સૂર સ્ટુડિયો તમને આ પ્રસ્થાન કરે છે. મિત્રો, જે લોકોને ડીપમાં જઈએ તો સાંધાના દુખાવા છે, એની હળદરની અસર શું થાય છે? હળદર જે આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે સાંધાના દુખાવામાં કેવી રીતના રાહત પહોંચે છે? પહેલી વસ્તુ, સોજા ઘટાડી દે છે. બીજી વસ્તુ, સાંધા સુધી પોષણ પહોંચાડવાનું કામ કરે છે. ત્રીજી વસ્તુ, કાર્ટિલેજનું રક્ષણ. હવે તમે એમ કહેશો કે કાર્ટિલેજ શું છે? આપણા હાડકાની વચ્ચે જે ગાદી છે તેને આપણે કાર્ટિલેજ કહેવામાં આવે છે. નિયમિત ઉપયોગ કાર્ટિલેજના ઘસારાને હંમેશા ધીમો પાડે છે. તો તમને આ કહું, હવે તમારે હળદરનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે, તમને શું દુખાવા હોય, શું હોય, તમારે ક્યારે લેવાનું છે, બધું કહું છું. ધ્યાનથી સાંભળો મિત્રો. હજી સુધી વિડીયો લાઈક ના કરો, વિડીયો લાઈક કરો. તમને અલગ અલગ દિશાએ, અલગ અલગ જગ્યાએ નવી વાતો જાણવા મળતી હોય, પણ મિત્રો આ એક જ વિડીયોમાં હળદરના બધા ગુણધર્મ, બધા ઔષધિ તમને આમાં જ કહી દઈશ. તો ધ્યાનથી સાંભળો. પહેલી વસ્તુ કહું તો કે
હળદર વાળું દૂધ એને તમારે શું કરવાનું છે? ગોલ્ડન મિલ્ક બનાવવાનું છે. હવે કેવી રીતના બનશે? સામગ્રી શું છે? ધ્યાનથી સાંભળો. 1 ગ્લાસ ગરમ દૂધમાં 1.5 ચમચી હળદર અને 1 ચમચી કાળા મરીને નાખી દેવાના, જ્યાં લગી શોષણ વધારવા માટે. હા મિત્રો, આ ત્રણેયનું મિશ્રણ કરશો તો તમને અદ્ભુત ફાયદા મળશે. રાત્રે સૂતા પહેલા 30 દિવસ સુધી પીવાથી તમારા શરીરમાં જેટલા પણ ઝેરી તત્વો છે બધા ગાયબ થઈ જશે. બીજો નુસ્ખો કહું છું, ધ્યાનથી સાંભળો મિત્રો. હળદર અને આદુનો કાઢો. હા મિત્રો, હળદર અને આદુનો કાઢો કેવી રીતના ઉપયોગ કરવાનો છે? તમારે તેની સામગ્રી શું જોશે? 1 ગ્લાસ પાણીમાં આદુના નાના નાના 4 ટુકડા નાખવાના છે અને 1.5 ચમચી હળદર નાખવાનું છે અને તેની અંદર થોડુંક તજ નાખવાનું છે. મિત્રો, જે લોકોને સાંધાના ઘસારા, સાંધાની ચીકાશ ઓછી થઈ ગઈ છે તો આ પ્રયોગ કરશે. દિવસમાં તમારે 2 વાર પીવાનું છે. તમને આમાં જોઈન્ટ પેઇનથી માંડીને બધા દુખાવા 100% ગાયબ થઈ જશે. આગળનો નુસ્ખો કહું છું મિત્રો, વિડીયો લાઈક કરજો. તે છે હળદર અને મધનો. હા મિત્રો, સામગ્રીમાં શું છે? 1 ચમચી શુદ્ધ હળદર લેવાનું છે, તેનો પાવડર લેવાનો છે અને 1 ચમચી મધ લેવાનું છે. આ લીધા પછી તમારે આનું ગ્રહણ કરવાનું છે, પણ ક્યારે? સવારે ખાલી પેટે જ. આ મિત્રો, હવે અમુક માણસો પૂછશે કે સર, હળદર અને મધ શું ફાયદો કરશે? મિત્રો, હળદર અને મધ તમારા શરીરના સોજા ઘટાડવા માટે રાહત છે. હવે આમાં રાહત કેવી રીતના થશે? અમુક માણસો પૂછશે કે સર, મને દુખાવો છે પણ ખબર નથી ક્યાં છે, આખા શરીરમાં દુખે છે, તો પણ આ તમે કરી શકો છો, હળદર અને મધ. અને જે લોકોને જ્યારે પણ નસ ખેંચાઈ જતી હોય અથવા રગુ ખેંચાઈ જતી હોય તો પણ તમે આ કરી શકો છો. આગળનો નુસ્ખો કહું મિત્રો, ધ્યાનથી સાંભળો, વિડીયો લાઈક કરી લેજો. હળદર જે છે મિત્રો, હવે શું છે? હળદર તેલનો મસાજ. હા મિત્રો, તે પણ સાંભળવા વિચિત્ર લાગશે પણ અસરકારક રીત છે. ગરમ સરસોનું તેલ કરવાનું છે, હતપ, અને તેની અંદર હળદરનો પાવડર નાખી દેવાનો છે. હુંફાળું કરીને સાંધાના જેટલા પણ દુખાવા છે, જ્યાં પગનો સાંજો છે, હાથના સાંધા છે, ત્યાં તમે લગાવવાથી તમે જકડનમાં રાહત મળશે. 35 થી 40 વર્ષના વ્યક્તિઓ જેટલા પણ છે તેને તો આ કરવું જ જોઈએ અઠવાડિયે, તો તેના દુખાવા ગાયબ થઈ જશે. અને 5મો જે ઉપાય છે, હળદર વાળો લાડુ. હા મિત્રો, હળદરનો પાવડર લેવાનો છે, તેમાં મેથીનો જે દાણાનો પાવડર આવે એ પણ લેવાનો છે, ગોળ લેવાનું છે અને ઘી સાથે બનાવવાનું છે. ત્રણેયને મસ્ત રીતે લાડુ બનાવવાનું છે. જો આ લાડુ મિત્રો દરરોજ 1 લાડુ ખાવ છો તો ઘૂંટણ અને કમરનો દુખાવો 100% આરામથી અઠવાડિયામાં ગાયબ થઈ જશે. આ જેટલા પણ 5 નુસ્ખા છે મિત્રો, કોઈ પણ ચેનલ વાળા નહીં, હું તમને ડાયરેક્ટલી આયુર્વેદના નુસ્ખા કહું છું. ઘર બેઠા તમે તમારા જે દુખાવા છે તે પ્રમાણે ટ્રીટમેન્ટ કરીને તમે કરી શકો છો. મેક્સિમમ જેટલા ઉપાય કહ્યા છે તમને મેક્સિમમ 5 થી 6 દિવસમાં રિઝલ્ટ આપશે. કારણ કે મિત્રો, હળદર જે છે તે બહુ કિંમતી વસ્તુ છે. તેની અંદર કર્ક્યુમિનનું શોષણ 2000%થી વધારે હોય છે. જ્યારે દૂધ અને ઘી તમે સાથે લ્યો છો, હા મિત્રો, દૂધ અને ઘી સાથે લ્યો છો, જે લોકોને સાંધાના પોષણ અને ચીકાણમાં પ્રોબ્લેમ છે તેને ઘીનું પ્રમાણ વધારવાનું છે. રાતે જ્યારે આછી ખીચડીમાં થોડુંક દેશી ઘી નાખવાનું છે. મિત્રો, દેશી ઘી એટલે કહું છું કે ઘરે બનાવેલું ઘી જ નાખવાનું છે, કોઈ પણ બહારનું ઘી નહીં. તો પણ તમારા સાંધાના ચીકાશ માટે પણ સારામાં સારું છે. આદુ જે છે મિત્રો, તે કુદરતી પેન કિલર જેવું કામ કરે, દુખાવાને મારી નાખે છે. કોઈ પણ દુખાવા રાખવા નથી દેતું. આદુનો પણ અલગ ઉપયોગ છે. તો તમારે કાળા મરી, દૂધ અને ઘી અને આદુ, આ ત્રણેયનો ઉપયોગ તમારા શરીરમાં કરવું જ જોઈએ. તમને 100% રાહત મળશે મિત્રો. મહત્વની વાત એ કરું કે હળદર તો એક શક્તિશાળી ઔષધિ છે જે આપણા રસોડામાં પડી છે, પણ કોઈને એની કદર નથી. તો મિત્રો, આજથી જ
તમારે તે કરવું જોઈએ. અને મિત્રો, જ્યારે પણ ઉપાય કરો છો ત્યારે શરીરની કસરત, નિયમિત યોગા પણ જરૂરી છે. તમારે શું કરવાનું છે? તાળાસન યોગા, પવન મુક્તાસન, આ બે આસન છે તે ગૂગલ કરી લેજો અથવા યુટ્યુબમાં જોઈ લેજો. રોજ તમે આહાર ખાધા પછી તમે જો આ બે કરશો, તાળાસન અને મુક્તાસન, તો તમને તમારો આહાર સંતુલિત રહેશે અને તમને પિત્ત વાયુ, ગેસ વાયુ નહીં થાય. અને ગેસ વાયુ, પિત્ત વાયુ નહીં થાય તો તમારા સાંધાના દુખાવા કદી પણ નહીં થાય. આહારમાં શું લેવાનું છે? તેલવાળું અને જંક ફૂડ એટલે કે બહારનો ખોરાક ટાળવાનો છે, બંધ કરવાનું છે. સાથે જ તમારે સાંધાના દુખાવામાં તમને કાયમી રાહત મળી જશે આમાંથી તમે જે પણ ઉપાય કરશો. મિત્રો, ખાસ કરીને જે પણ ઉપચાર કરો છો, હાલમાં દવા ચાલુ હોય, કોઈ પણ ડાયાબિટીસ થઈ ગઈ, બ્લડ શુગરની કે કોઈ પણ દવા ચાલુ હોય તો તમે ડોક્ટરની સલાહ જરૂર લેજો જે આ નુસ્ખા કરો છો તેની પહેલા. તો મિત્રો, આ હતો પૂરો વિડીયો હળદર વાળો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર વિડીયો તમારી સમક્ષ અમે હંમેશા રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.